ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ અમે ઉઠી જશે હવે, ચા મૂકવા કરશું હવે. આમાં છોટું ચા બનાવે છે. તો ગાઈસ ચા બની ગઈ છે હવે. તો ગાઈસ અમે વગાડેલા ભાત બનાવે છે. તો સુકા સમજાવું છું. તમારે ખાવું ચાલો. તો ગાઈસ અમે ખાઈને બહાર આવી જશે આ પથ્થર વીરમાં. મારા કાકા છોટું એમ બધા આવી જશે. તો ગાઈસ અમે આવું કઈ કામ કરીએ છીએ. તો ગાઈસ વરસાદ પડ્યો એટલે અહીંયા થોડોક ખાવા પડી જશે એટલે અમે પથ્થર નાખીએ છીએ અહીંયા. કામ કરવાની મજા આવે છે ને? મજા આવે છે. તો ગાઈસ આગળ તગારા ઉછળતા નથી, મને ઉચકાવે છે. આ તો બેઠા બેઠા ખાલી પથ્થર તગારામાં નાખે છે. મેં માંડો તમે કમ જામ તો ગાઈસ હવે અમારા કામ પતી ગયું છે એટલે અમે જઈએ છીએ વાડીએ. તો ગાઈસ અમે ચડી જાય રોડે. હવે પકવા આવ્યા છે વાડીએ. તો ગાઈસ અમે હવે વાડીએ પકવા આવ્યા છીએ. અલા છોટુને કેમેરામાં આવવા સારું શરમ લાગે એટલે દોડી જાય છે કઈ. અમે વાડી પકવાયા તો ગાઈસ અમે વાડીએ પકવા આવ્યા છે. કાકા તગારું પડી ગયો. તો ગાઈસ અમે પકડી જશે અમારી વાડીએ. તો ગાઈસ આશે અમારો કપાસ. તો ગાઈસ હવે હું હાથ પગ ધોઈ નાખું. કામે જઈને આવેલા હાથ પગ ધોવું પડે. હા તો ગાઈસ હવે કામ કરીને આવેલા હવે ચા પી લઈએ. ચા બનાવું છું ચા પીવા માટે. તો ગાઈસ હવે ચા નાખીએ અંદર. બે ત્રણ ચટણી ખાંડ નાખીએ. ગાઈસ અમારે ગમે તારે બનાવી પી લઈએ અમે. તો ગાઈસ ચા ખુલ્લી ગઈ છે અમારે, તૈયાર થઈ ગઈ છે હવે. તો ગાઈસ અમારે ચા તૈયાર થઈ ગઈ છે હવે. હવે અમે ચા પી લઈએ. ચાલે કાકા ચા પીવા ચાલ. આપણે માતાજીને મૂકી દઈએ. કાકા કેવી ચા લાગી? તો ભાઈ હવે અમે ચા પી લીધી છે તો હવે વાસણ ઘસી નાખીએ.
કેમ કે ગાઈસ અમારા ઘરે કોઈ નથી, મારા મમ્મી પપ્પા એ બધા ગયેલા છે ઘરે, એટલે અમે વાસણ બેસી નાખીએ. हेलो वाना नहीं कसं नहीं काढून ते सो गाइस वासं कसं जैसे હવે તો ગાઈસ હવે અમે આરામ કરી લઈએ થોડીક વાર. તો ગાઈસ હવે અમે જમવાનું બનાવીએ છીએ. તો ધોઈ નાખીએ ગલકા. છોટું કોઈ આવું કરે છે ગાઈસ. તો ગાઈસ અમારા શાકભાજી બધું સોલાઈ ગયું છે, હવે એને કાપી નાખીએ. તો ગાઈસ હવે અમારા શાક કપાઈને થઈ ગઈ છે રેડી, અને અમારા છોટું લોટ બાંધે છે. તો ગાઈસ ચલો હવે શાકનો વઘાર કરી નાખીએ આપણે. તો ગાઈસ આ લસણ હવે શાકમાં નાખવા ફોડી નાખો. તો ગાઈસ છોટો લોટ બાંધી દો છે હવે. તો ગાઈસ છોટો હવે રોટલી શેકવા બેસે છે. લાઈ મેં ચાલુ કરી આપું. ફેરવી નાખો. એટલી બધી થોડીક લાખ. તો ગાઈસ મને કઈ ફાવ્યું ના એટલે છોટું ના આપી દીધું. તો ગાઈસ રોટલી તો અમારે બની ગઈ છે. તો ગાઈસ હળદર ને મીઠું પછી ઉપર નાખી છે અમે. મારા નાના ભાઈ કચુંબર કરે છે. એક થાળી લેવાનો છે ભાઈ. વીગા 20 મિનિટ. તો ગાઈસ હવે અમે જમી લઈએ. તો ગાઈસ અમે જમી લીધું છે. ગાઈસ જમવાને આજે તો ખૂબ મજા આવી, કેમ કે બહુ મસ્ત શાક બન્યું હતું એટલે. તો ગાઈસ હવે આ રાસન હોય છે, વાસણ ઘસે છે.